નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 4 દહન અને જ્યોતનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા સુધી વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો લાઈક કરવાની છે. તો ચલો, અહીંયા જોઈ શકો છો થંબનેલ છે. તો નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ આપણે ઉત્તર આપવાના છે. જે શરતો હેઠળ દહન થઈ શકે છે તેની યાદી બનાવો. બરાબર છે. દહન માટે સતત દહનશીલ પદાર્થની હાજરી હોવી જોઈએ, હવાનો પુરવઠો અને જ્વલન બિંદુની પ્રાપ્તિ હોવી જોઈએ. લાકડું અને કોલસાના દહનની હવા ખાલી જગ્યા થાય તો શું થાય છે? પ્રદૂષિત થાય છે. હવા શું થાય છે? પ્રદૂષિત થાય છે. તો નેક્સ્ટ, ખાલી જગ્યાએ ઘરમાં વાપરતું પ્રવાહી છે તો કેરોસીન છે. શું છે? કેરોસીન. બરાબર. બળતણ સળગે તે પહેલા ત્યારે તેના ખાલી સુધી ગરમ કરવું અનિવાર્ય છે. તો જ્વલન બિંદુ સુધી, કેટલા સુધી? જ્વલન બિંદુ સુધી ગરમ કરવું અનિવાર્ય છે. તેલથી લાગેલી આગને ખાલી જગ્યા નિયંત્રિત કરી શકાય નહીં. તો પાણી વડે પ્રવાહી કાબુ કરી શકાતું નથી. આ વસ્તુ તમારે થોડું યાદ રાખવાની છે. ચલો, વાહનોમાં સીએનજી વાપરવાથી કઈ રીતે પ્રદૂષણમાં ઘટાડો થાય છે? તો વાહનોમાં સીએનજી વાપરવાથી પ્રદૂષણમાં ઘટાડો થવાના કારણો છે. સીએનજી નું સંપૂર્ણ દહન થાય છે. સીએનજી હોય છે સંપૂર્ણ દહન થાય છે. તેના દહન વખતે પ્રદૂષિત વાયુ નહિવત ઉત્પન્ન થાય છે. તેના દહન બાદ કોઈ અવશેષ બાકી રહેતો નથી. અને સીએનજી એ સ્વચ્છ બળતણ છે. સીએનજી કેવું બળતણ છે? સ્વચ્છ બળતણ છે. બળતણ તરીકે એલપીજી અને લાકડાને સરખામણી કરો. બરાબર છે. તો વાયુ સ્વરૂપે હોય છે. ત્યારે દહન વખતે ધુમાડો ઉત્પન્ન થતો નથી. એલપીજી માટે છે. દહન બાદ કોઈ અવશેષ બાકી રહેતો નથી. તેનું દહન સહેલાઈથી થાય છે. તેનું જ્વલન બિંદુ નીચું હોય છે. તેનું દહન નહિવત પ્રદૂષણ ઉત્પન્ન કરે છે. બરાબર છે. તો આપણે એલપીજી ની ચર્ચા કરી. હવે આવશે લાકડું. તો લાકડું ઘન સ્વરૂપે હોય છે. તેના દહન વડે ધુમાડો ઉત્પન્ન થાય છે. દહન થાય તો ધુમાડો ઉત્પન્ન થતો હોય છે. દહન બાદ રાખ કે અવશેષ રૂપે હોય છે. એનું દહન થતા ઘણી વાર આગ લાગે છે. ઘણી વાર લાગે છે. બરાબર છે. તેનું જ્વલન બિંદુ ઊંચું હોય છે. એ દહન વધારે પ્રમાણમાં પ્રદૂષણ ઉત્પન્ન કરે છે. કારણ આપો. વિદ્યુતના સાધનો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા માટે પાણી વપરાતું નથી. પાણી વિદ્યુતનું વહન કરે છે. પાણી શું છે? વિદ્યુતનું શું કરે છે? વહન કરે છે. બરાબર છે. પાણી છે શું કરે? વિદ્યુતનું વહન કરે છે. પાણી વિદ્યુતના સંપર્કમાં આવતા આગ ઓલવનાર વ્યક્તિના શરીરના વિદ્યુત પ્રવાહ દાખલ થવાથી વીજળીનો આંચકો લાગે છે. આ કારણે વિદ્યુત પ્રવાહ સાધનો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા પાણી વપરાતું નથી. લાકડા દ્વારા એલપીજી ને ઘર વપરાશનું વધુ સારું બળતણ છે. લાકડા કરતા એલપીજી નું કેલરી મૂલ્ય ઘણું વધારે છે. લાકડા દહન દરમિયાન ધુમાડો કે પ્રદૂષણ વાયુ ઉત્પન્ન થાય છે, ત્યારે એલપીજી ના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થતો નથી. લાકડા દહનનું નિયંત્રણ કરી શકાતું નથી, જ્યારે એલપીજી ના દહનનું નિયંત્રણ કરી શકાય છે. આ કારણે લાકડા કરતા એલપીજી ઘર વપરાશનું
વધુ સારું બળતણ છે. કાગળ પોતે સરળતાથી આગ પકડી લે છે, પરંતુ એલ્યુમિનિયમ ફરતે વીંટાળેલા કાગળનો ટુકડો જલ્દીથી સળગતો નથી. આ કાગળનું જ્વલનબિંદુ નીચું હોવાથી કાગળ સરળતાથી આગ પકડી લે છે. એલ્યુમિનિયમ ફરતે વીંટાળેલ કાગળ ઝડપથી સળગતો નથી, કારણ કે એલ્યુમિનિયમ સારું એવું ઉષ્માન શું છે, વાહક છે. તેથી કાગળને મળતી ગરમીને શોષી લે છે અને કાગળ તેના જ્વલનબિંદુ સુધી પહોંચી શકતો નથી. આ કારણે કાગળનો ટુકડો જલ્દી સળગતો નથી. ચલો, મીણબત્તીની જ્યોતની નામની નિશાની આકૃતિ છે, તમે અહીંયા જોઈ શકો છો. બરાબર છે. સૌથી ગરમ ભાગ છે, તમે જોઈ શકો છો અહીંયા. આ સંપૂર્ણ દહન વાળો સૌથી બહારનો વિસ્તાર છે, ભૂરો છે. અહીંયા મધ્યમ ગરમ છે, તમે જોઈ શકો છો. અહીંયા ઓછું ગરમ હોય છે. આ મીણબત્તી કહેવાય મિત્રો, તમે જોઈ શકો છો. દહન ન થયેલા મીણને વરાળ વાળો સૌથી અંદરનો વિસ્તાર કેવો હોય છે મિત્રો? કાળો હોય છે. અપૂર્ણ દહન આ મધ્યમનો વિસ્તાર કેવો હોય છે? પીળો હોય છે. પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે કે દહન ન થયેલા મીણના વરાળ વાળો સૌથી અંદરનો ભાગનો વિસ્તાર કેવો હોય છે? તો કાળા રંગનો આપણને જોવા મળે છે. અપૂર્ણ થોડા અંશે દહન થયું વિસ્તાર કેવો હોય છે? પીળો હોય છે. સંપૂર્ણ દહન થયું સંપૂર્ણ તો કેવો હોય છે? ભૂરો હોય છે. આ ત્રણ રંગ તમારે ખાસ મહત્વના યાદ રાખવાના હોય છે. ચલો, બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ જણાવો. તો બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ છે કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. કાર્બન ડાયોક્સાઇડ કઈ રીતે આગને નિયંત્રિત કરવા માટે વપરાય છે તે સમજાવો. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઓક્સિજન કરતા ભારે છે, તેથી આગને આજુબાજુવાળા જમા થઈ આગને ધાબળાની માફક લપેટે છે. બળતણ અને ઓક્સિજન વચ્ચેનો સંપર્ક કપાઈ જાય છે અને આગ કાબુમાં આવે છે. આમ કાર્બન ડાયોક્સાઇડ અગ્નિશામક હોવાથી તે આગ નિયંત્રિત કરવા માટે વપરાય છે. લીલા પાંદડાના ઢગલાને સળગાવો અઘરો છે, પરંતુ સૂકા પાંદડામાં સરળતાથી આગ પકડી સમજાવો. લીલા પાંદડામાં થોડા પ્રમાણમાં પાણી હોવાથી જ્વલનબિંદુ ઊંચું જાય છે અને સહેલાઈથી સળગતો નથી. અને સૂકા પાંદડામાં ભેજ હોતો નથી, જ્વલનબિંદુ છે એ નીચું હોવાના કારણે સરળતાથી આગ પકડી લે છે. પ્રશ્ન નંબર 10 છે, સોની મીણબત્તીની જ્યોતમાં કયા વિસ્તારનો સોનું અને ચાંદી પીગળવા માટે ઉપયોગ કરે છે? સોનું અને ચાંદી પીગળવા માટે સોની મીણબત્તીનો જ્યોતનો મધ્ય ભાગનો ઉપયોગ કરે છે. જે મધ્યમ ભાગ હોય છે એનો ઉપયોગ કરે છે. અને જ્યોતનો આ વિસ્તાર સૌથી કેવો હોય છે? મોટો હોય છે. આ મીણના કણો અપૂર્ણ દહન પામી ગરમ બને છે. સોની ફૂંકણી વડે, જે ફૂંકણી હોય છે એ વડે જ્યોતના વિસ્તારને સોના અને ચાંદી પર નાખતા જે ફૂંકણી હોય છે એ મારફતે પીગળી હવાની મીણના કણો સંપૂર્ણ દહન પામી પુષ્કળ ગરમી ઉત્પન્ન કરે છે, જે સોનું અને ચાંદી પીગાળે છે. એક પ્રયોગ 4.5 કિગ્રા બળતણનું સંપૂર્ણ દહન કરવામાં આવ્યું. તેમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા 1,80,000 કિલો જૂલ નોંધાઈ છે. બળતણનું કેલરી મૂલ્ય શોધો. તો બળતણનું કુલ દળ છે 4.5 કિગ્રા. કેટલું છે? 4.5 કિગ્રા. ઉત્પન્ન થયેલી ઉષ્મા છે 1,80,000 કિલો જૂલ છે. બળતણનું કેલરી મૂલ્ય છે ઉત્પન્ન થયેલી ઉષ્મા ભાગ્યા બળતણનું કુલ દળ. કેટલી ઉષ્મા ઉત્પન્ન થઈ છે? 1,80,000 ભાગ્યા 4.5. ભાગાકાર કરશો તો જવાબ મળશે 40,000 કિલો જૂલ. મિત્રો તમે વ્યવસ્થિત વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો. શું કાટ લાગવાની ક્રિયાને દહન કહી શકાય? ચર્ચા કરો. કાટ લાગવાની ક્રિયાને દહન કહી શકાય નહીં, કારણ કે કાટ લાગવાની ક્રિયા દરમિયાન ગરમી અને પ્રકાશ ઉત્પન્ન થતા નથી. દહન ક્રિયામાંથી ગરમી અને પ્રકાશ બંને ઉત્પન્ન થાય છે. દહન ક્રિયા તો ગરમી પણ થવી જોઈએ, પ્રકાશ પણ ઉત્પન્ન થવો જોઈએ. પ્રશ્ન નંબર 13 છે, અબીદા અને રમેશ એક પ્રયોગ કરી રહ્યા હતા, જેમાં પાણીના બીકરમાં ગરમ કરવાનું હતું. આબીદાએ બીકરને વાટની નજીક મીણબત્તીની જ્યોતના પીળા ભાગમાં રાખ્યું છે. રમેશે બીકરને જ્યોતના સૌથી બહારના ભાગમાં રાખ્યું છે. કોનું પાણી ઓછા સમયમાં ગરમ થઈ જશે? રમેશે ગરમ કરવા રાખેલું પાણી
ઓછા સમયમાં ગરમ થઈ જશે, કારણ કે તેને બીકરને જૂથના સૌથી બહારના વિસ્તારમાં રાખ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણો આજનો વિડીયો તમે વ્યવસ્થિત સ્ટોપ કરી મિત્રો તમારા નોટબુકમાં નોંધ કરવાની છે, પ્રશ્નો અચૂક યાદ રાખવાના છે. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય, ચેનલને મિત્રો પ્રથમ વખત આપણે નિહાળી રહ્યા હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં પેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.